હાલ કેન્સરનું પ્રમાણ સૌથી વધુ જોવા મળી રહ્યું છે. આપણી આસપાસ નાના બાળકોથી લઈ યુવાઓ તેમજ વૃદ્ધોમાં કેન્સરના લક્ષણ જોવા મળી રહ્યા છે. ત્યારે સુરત ખાતે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ કાર્યક્રમમાં કેન્સરમાં આશાનું કિરણ પુસ્તકનું વિમોચન કરાયું. સિનિયર મેડિકલ ઓન્કોલોજીસ્ટ ડોક્ટર કૌશલ પટેલ દ્વારા લિખિત કેન્સરમાં આશાનું કિરણના બુકનું વિમોચન કરાયું. ઓક્ટોબર મહિનો આપણે કેન્સર અવેરનેસ મહિના તરીકે ઉજવતા હોઈએ છીએ, જેના અનુસંધાને આજે સુરત શહેર ખાતે સ્ટન કેન્સર અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્સરમાં આશાનું કિરણના પુસ્તકનું વિમોચન કરાયું. આ પુસ્તક ગુજરાતી ભાષામાં તૈયાર કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં વિમોચનમાં ડોક્ટરો ઉપરાંત કેન્સરના દર્દીઓ અને સામાજિક કાર્યકરો હાજરી આપી હતી. ત્યારે કેન્સરમાં આશાનું કિરણ બુકના વિમોચનમાં એલિટ હેમેટ ઓન્કો કેર સેન્ટરના ડોક્ટર કૌશલ પટેલ દ્વારા મહિલાઓમાં થતા સૌથી સામાન્ય કેન્સર સામે લડતમાં વહેલા નિદાન અને વિશ્વસનીય માહિતીની તાત્કાલિક જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો. કેન્સરમાં આશાનું કિરણ પુસ્તકમાં વિવિધ પ્રકારના કેન્સર, તેમના લક્ષણો, કારણો અને જોખમ પરિબળોને સમજાવે છે, જ્યારે જીવનશૈલી પ્રથાઓ, આહાર, તપાસ, સારવારના વિકલ્પો અને ભાવનાત્મક સમર્થન વિશે પણ સલાહ આપે છે. કેન્સરને માત આપેલા લોકોની વાસ્તવિક ગાથા પણ આ પુસ્તકમાં દર્શાવવામાં આવી છે, જેનો હેતુ વાચકોમાં આત્મવિશ્વાસ પ્રેરિત કરવાનો છે. તમને જણાવી દઈએ કે આ પુસ્તકનું સંપાદન ડોક્ટર ક્રીના પટેલ દ્વારા ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યું છે. પુસ્તકના લોકાર્પણ પ્રસંગે ડોક્ટર કૌશલ પટેલે જણાવ્યું હતું કે કેન્સર શબ્દ ઘણીવાર ભય પેદા કરતો હોય છે, છતાં સમયસર નિદાન, યોગ્ય માહિતી અને સકારાત્મક વલણ સાથે આ રોગને દૂર કરવો શક્ય છે. જો વહેલાસર નિદાન થાય તો બ્રેસ્ટ કેન્સરને જડમૂળથી નિકાલી શકાય છે, પરંતુ ભય, ખોટી માહિતી અને જાગૃતિના અભાવને કારણે જ્યારે બ્રેસ્ટ કેન્સરની ગાંઠ વધે ત્યારે જ ડોક્ટરની સહાય લેતા હોય છે. આ પુસ્તક વિમોચન કાર્યક્રમનો ઉદ્દેશ્ય જાગૃતિ, તપાસ અને સારવારનો સંદેશ ફેલાવવાનો હતો, જેમાં ભારપૂર્વક ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લક્ષણોને વહેલા ઓળખીને અને વિલંબ કર્યા વિના કાર્ય કરીને ઘણા લોકો પોતાનો જીવ બચાવી શકે છે. હું ડોક્ટર કૌશલ પટેલ, કેન્સર સ્પેશિયાલિસ્ટ, સુરત. આજે આપણે એક બુકનું લોન્ચ કર્યું છે, જે બુકનું નામ છે કેન્સરમાં આશાની કિરણ. જે પ્રમાણે કેન્સરનું પ્રમાણ આજે વધી રહ્યું છે, એ કેન્સરના પ્રમાણને આપણે પ્રિવેન્ટ કરવા માટે એક સમજ આપણા અંદર હોવી જરૂરી છે, અને એના ઉદ્દેશ્યથી કમ્યુનિટીની અંદર કેન્સર રિલેટેડ અવેરનેસ માટે એક બુકનું લોન્ચ આપણે આજે કર્યું, જેની અંદર બેસિક કેન્સર ઇન્ફોર્મેશન્સ, કેન્સર થવા પાછળના રીઝન, કેન્સરની ગેરસમજ, અલગ અલગ ટાઈપના કેન્સર, કેન્સરની ટ્રીટમેન્ટ્સ અને જે ન્યૂ ઇનોવેટિવ ટ્રીટમેન્ટ્સ છે કે જે આજે ઘણી ફિમેલ્સને કેન્સરની ટ્રીટમેન્ટ્સ લેવા માટે વાળ ઉતરવાનું ડર લાગતો હોય છે, તો એક પેક્સમેન નામની ડિવાઇસ પણ આપણી પાસે અવેલેબલ છે, જેથી હેર લોસ નથી થતા. આજે એ દરેક વસ્તુનું ઇન્ફોર્મેશન આપણે બુકની અંદર એડ કરી અને બુકને આપણે કમ્યુનિટીની અંદર ફ્રી ઓફ કોસ્ટ ડિસ્ટ્રીબ્યુટ કરીશું. આ ઉપરાંત ડિજિટલ કોપીમાં પણ આ બુક અવેલેબલ રહેશે, કે જે આપણે આપણા મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરીને શાંતિના સમયે વાંચી શકીએ છીએ, જેથી કરી આપણે આપણા રિલેટેડ જે કેન્સરની અવેરનેસ વધે અને કેન્સરનું પ્રમાણ જે વધી રહ્યું છે એને આપણે પ્રિવેન્ટ કરી શકીએ અને ઓછું કરી શકીએ, અને એ હેતુથી આપણે આ બુકનું આજે લોન્ચ કર્યું છે. કેન્સરનું નિદાન કરવામાં કેટલા દિવસનો સમય લાગે છે? જો આજની અવેલેબલ ટેકનોલોજીની સાથે આપણે 1 કે 2 દિવસમાં જ કેન્સરનું કન્ફર્મ 100% નિદાન કરી શકીએ છીએ, ઇન્ક્લુડિંગ આપણને કયું કેન્સર છે, એનો સ્ટેજ કયો છે અને એમાં કઈ ટ્રીટમેન્ટ સૌથી સારામાં સારી કામ કરશે. આ પ્રકારનું કેન્સર પુરુષોમાં દેખાતો અને ટ્રીટમેન્ટને સારવાર કેવો પ્રકાર? ડિપેન્ડ્સ અપોન કેન્સર અને ડિપેન્ડ્સ અપોન સ્ટેજ. બે વસ્તુના આધારે આપણે કેન્સરની ટ્રીટમેન્ટ દરેક કેન્સરમાં કરી શકીએ છીએ. અર્લી સ્ટેજની અંદર આપણે સર્જરી કરી શકીએ છીએ, સ્ટેજ 2, સ્ટેજ 3 ની અંદર આપણે કીમો, રેડિયેશન થેરાપી યુઝ કરી શકીએ છીએ, અને ખાસ કરીને જ્યાં આપણી પાસે આજે 50% કેસીસ એવા આવતા હોય છે કે જેમાં કેન્સર ચોથા સ્ટેજમાં સ્પ્રેડ થઈ ચૂક્યું હોય છે, એની અંદર કીમો, આ ઉપરાંત અત્યારે રિસેન્ટ અવેલેબલ ઓપ્શન્સમાં ઇમ્યુન થેરાપી, ટાર્ગેટ થેરાપી, હોર્મોન થેરાપી અને એડીસી, એન્ટીબોડી ડ્રગ કન્જ્યુગેટ્સ, કે જેના ઉપયોગથી ઇવન ચોથા સ્ટેજના કેન્સરના પેશન્ટ પણ 4 થી 5 વર્ષ જેટલું આરામથી જીવી શકે છે. સર, શેરી જીવનમાં આપને મળવું તો કઈ જગ્યાને કેવી રીતે મુલાકાત થઈ શકે? મારા 2 હોસ્પિટલ્સ છે. એક મહાવીર હોસ્પિટલની બાજુમાં SNS એક્સિસ કરીને બિલ્ડિંગ છે, જીવન ભારતી સ્કૂલની સામે. ત્યાં આગળ ઇવનિંગ સમયમાં 3:30 વાગ્યા પછી હું અવેલેબલ હોઉં છું, અને મોર્નિંગ સમયની અંદર એક્રોન, કે જે સીડ્સ હોસ્પિટલની બાજુમાં છે, એમાં 5મા માળે મારું એક હોસ્પિટલ છે, ત્યાં આગળ હું અવેલેબલ હોઉં છું. તો બંનેમાંથી કોઈ બી જગ્યાએ સમય અનુસાર મળી શકાય.